ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં જે પ્રકારે ખેડૂતો તેમના જ વિસ્તારના હેરાન થઈ રહ્યા છે, તેમના સમર્થનમાં સાંસદ મનસુખ વસાવા આવ્યા છે અને તેમણે શું કહ્યું છે તે મામલે જ વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. આદિવાસી અન્યાયના મુદ્દે અનેક વખત સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા બંને એક થયા છે અને તે ભારતીય જનતા પાર્ટી છે તેમને સવાલો પૂછતા હોય છે, અધિકારીઓ છે તેમનો ઉધડો લેતા હોય છે. અને જે પ્રકારે ચૈતર વસાવા અત્યારે જેલમાં બંધ છે અને સાગબારાના આ ખેડૂતો છે તેમની વન વિભાગના સાથે બબાલો ચાલી રહી છે. ઉમરપાડા વિસ્તારમાં તે ખેતી કરવા જાય છે, જે બીજા જિલ્લાની હદ છે, તેને લઈને આ વિવાદ ચાલી રહ્યો છે. તેમાં સાંસદ મનસુખ વસાવાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર પણ લખ્યો હતો અને આ વિવાદ ઉકેલવા માટે તેમણે માંગ પણ કરી હતી. અને સાગબારા મત વિસ્તાર છે, ધારાસભ્ય ચૈતર વસાવાનું આ મામલે મનસુખ વસાવાનું હવે નિવેદન પણ સામે આવ્યું છે. સાગબારા તાલુકાના ખોપી ગામના જે ખેડૂતો છે, 10-12 ગામના ખેડૂતો છે, આસપાસ ખોપી ગામની આસપાસના, આ લોકો છેલ્લા 20 વર્ષથી ઉમરપાડા તાલુકામાં જંગલની જમીન ખેડે છે. એ જ રીતના સુરત જિલ્લાના લોકો પણ એની આસપાસમાં જંગલની જમીન ખેડે છે. તો એ સુરત જિલ્લાના ખેડૂતોને જમીન ના છોડાવી ગયા વર્ષે અને આ સાગબારા તાલુકાના જે નર્મદા જિલ્લાના જે ખેડૂતો છે એમને જંગલ ખાતા અને ફોરેસ્ટ ના અધિકારીઓને પોલીસ વિભાગે એમને છોડાવી. ગયા વર્ષનો મામલો છે. બરાબર. અને આ વખતે પણ સીઝન આવી એટલે ખેડવા ગયા તો ત્યાં પોલીસ ખડકી દીધી, જંગલ ખાતાના અધિકારી સહિત. તો આને લઈને ત્યાં વિસ્તારના જે લીલાબેન જે છે પાર્ટીના ઉપપ્રમુખ પણ છે અને જિલ્લા પંચાયતના માજી સભ્ય પણ છે એ વિસ્તારના. તો એ વિસ્તારના જે સરપંચો બધા આગેવાનો થઈને આ ખેડૂતોના મદદમાં ગયા કે ભાઈ આ બાજુના લોકો ખેડે છે, સુરત જિલ્લાના લોકો, તો આમને પણ ખેડૂત અમારા સાગબારા આ લોકો બી 20-25 વર્ષથી ખેડે છે. બંનેનો એક સરખો સેમ કેસ છે. બરાબર. હા, તો એને લઈને ત્યાં જંગલ ખાતાવાળા સાથે સંઘર્ષમાં ઉતર્યા. ઝપાઝપી થઈ કે મારામારી પણ વચ્ચે થઈ ત્યાં. આ મામલે જે લીલાબેન છે પાર્ટીના ઉપપ્રમુખ, એ બધા લોકોના પાર્ટીના લોકોના સંપર્કમાં હતા. તો એમને એવું માનવું છે કે મને કોઈ સહયોગ ના કર્યો. મેં તો જ્યાં જરૂર જણાય ત્યાં બધા જ લોકોને સરકારમાં પણ પત્રો લઈ, ખાસ ફોરેસ્ટના અધિકારીઓ સાથે પણ વાત કરી હતી. પણ એ કયા મામલે આ ફોરેસ્ટ વાળા અને પોલીસ વાળા અટકાવે છે એ અમને પણ ખબર નથી. બરાબર. પણ અમારી રીતના એક સંસદ સભ્ય તરીકે સાગબારા તાલુકાના જે છે એટલે અમારા જિલ્લાના તરીકે અમે એમને મદદરૂપ થઈ. પણ લીલાબેન નું એમ કેવું છે અને તે વિસ્તારના કેટલાક ખેડૂતોનું એમ કેવું છે કે પાર્ટીના બીજા લોકો એમને કોઈ મદદ ના કરી. અને પેલી બાજુ આ કેસ ઉભો હતો, પોલીસનો ને જંગલ ખાતાનો એ હેરાનગતિ ચાલુ હતી. તો એને લઈને આ બેને રાજીનામું આપી દીધું. બરાબર. હા, રાજીનામું આપ્યું હતું. આ જે વાત જે મારી રજૂઆત સરકારમાં ચાલુ જ હતી અને જે દિવસે બેને રાજીનામું આપ્યું એ દિવસે હું ગાંધીનગર જ હતો, મીટિંગ હતી અમારી. બરાબર. હા, ગાંધીનગરમાં સંસદ સભ્ય ને સીએમ સાથે એ મીટિંગ, માનનીય મુખ્યમંત્રી સાથે મીટિંગ હતી. બરાબર. તો એ મીટિંગમાં મુદ્દો તો નહોતો ઉઠાયો, પણ ત્યાર પછી જે કેટલાક નરેશ પટેલ છે, આદિજાતિ કલ્યાણ મંત્રી, ગણપતભાઈ વસાવા છે, હર્ષભાઈ સંઘવી સાહેબ સાથે આ વાતની વાત કરી. તો એમને તારીખ 1-2 દિવસમાં 13 કે 14 તારીખમાં આપણે આ બધા આવો અને આપણે આ મુદ્દાનો ઉકેલ લાવીએ. બરાબર. હા, ઉકેલ લાવીએ એટલે અમે ગાંધીનગર જવાના જ છે અને આ જે પણ સમસ્યા છે એનો ઉકેલ લાવીશું. અમારી એક જ માંગણી હશે કે ભાઈ સુરત જિલ્લાના જે ખેડૂતો છે એ ઉમરપાડા તાલુકાના એ જો જંગલની જમીન 20-25 વર્ષથી ખેડે છે તો 20-25 વર્ષથી આ સાગબારાના ખેડૂતો પણ ખેડે છે. બરાબર. જો તે પેલા જે લોકોને પોલીસ રોકટોક નથી કરતી તો આમને શા માટે રોકે છે? એટલે અમારી વાત વ્યાજબી છે. એમને એમ કહ્યું છે કે પુરાવા નથી એમની પાસે, કોઈ પુરાવા નથી. તો પુરાવા પેલા લોકો પાસે પણ એવા નથી. બરાબર. જે સ્થિતિ આ લોકોની છે એ સ્થિતિ સામે પણ છે. બરાબર. તો ન્યાય એક સરખો હોવો જોઈએ ને. અને બધા ગુજરાતના છે ને બધા આદિવાસી છે. બરાબર.
તો આજે ખેડૂતોની વાત વ્યાજબી છે, લીલાબેનની વાત પણ વ્યાજબી છે, અને લીલાબેનને તમે સમજાવી લઈશું. એને આ રીતના કે જંગલ ખાતાનું અને પોલીસ ખાતાનું હેરાન કરવાનું ચાલુ હતું, ને એ પોતે પણ એક દિવસ તો ત્યાં એમના મદદમાં ગયા હતા, એમની સાથે બી પણ ઘર્ષણ થયું હતું. એને લઈને થોડા નારાજ થઈ ગયા, રાજીનામું આપી દીધું. પણ એને બેનને સમજાવી લઈશું. અમારા હમણાં એક જ ઉદ્દેશ્ય છે કે કોઈના ટીકા ટિપ્પણીમાં કોણ સહકાર આપે છે, કોણ નથી આપતું, એમાં મારી પડવું નથી. પણ આ જે લોકોનો જે પ્રશ્ન છે, 12 ગામના ખેડૂતોનો જે છેલ્લા 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે, તો એમને ખેડવા દેવું જોઈએ. એ બાકીનું પ્રોસિજર છે, જંગલ ખાતાએ જે કરવું હોય છે, તો બાકીના લોકોને જે એ કરે છે એ રીતના કરે, એની સાથે કોઈ વાંધો નથી. જે નિયમમાં જે આ બંધ બેસતો આવતું હોય, તો સુરત જિલ્લાના લોકોને ખેડવા દેશે તો આ લોકોને પણ ખેડવા દેવું, એ રીતના અમારો એક જ ધ્યેય છે. મતલબ ખેડૂતોને જમીન ખેડવા દેવું જોઈએ, એ અમારી આ જયારે પણ બેઠક હશે રાજ્ય સરકાર સાથે, વન મંત્રી સાથે કે આદિજાતિ કલ્યાણ મંત્રી નરેન્દ્રભાઈ પટેલ સાથે, અમારો આ જ મુદ્દો છે. અને મને લાગે છે કે આ સુખદ અંત આવશે. આમ ચૈતર વસાવાની ગેરહાજરીમાં જે આદિવાસી લોકો હેરાન થઈ રહ્યા છે, તેમની વહારે સાંસદ મનસુખ વસાવા આવી રહ્યા છે. વહીવટી તંત્ર હોય કે સરકાર હોય, તેમનું તે ધ્યાન દોરી રહ્યા છે અને આદિવાસી હેરાન ન થાય અને તેમના પ્રશ્નનો ઉકેલ આવે તે દિશામાં પણ તે રજૂઆત કરી રહ્યા છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.